તો નમસ્કાર મિત્રો, જય સિયારામ અને બાપા સીતારામ. મિત્રો, અત્યારે આ ખાસ ખેડૂતોને મહા મુશ્કેલી વેઠવી પડતી હોય એવું જોવા મળી રહ્યું છે. વરસાદની સિઝન વયા ગયા પછી આ કમોસમી અતિશય વરસાદ, થોડોકની માવઠું ન કહીએ કે અતિશય વરસાદના કારણે ખેડૂતોને કપાસનો પાક, સિંગનો પાક, ડુંગળીનો પાક, એના સિવાય અન્ય પાકમાં મોટી મુશ્કેલી વેઠવી પડી છે. નિષ્ફળ થયો છે પાક, આશા ઉપર પાણી ફેર્યું. તો મિત્રો, ખાસ એમાં અત્યારે સરકારશ્રીએ સહાયની તો જે જાહેરાત કરી છે, તો એ સહાયમાં મિત્રો ખાસ સરકારશ્રીએ એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી કે ભાવનગર આ બધા જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં ઘણા ખરા લોકો ફાર્મે જમીન વાવતા હોય, અને ફાર્મે એ લોકો વાવતા હોય કે જેને મોટા ભાગે, જેને ઘરની હોય પણ 1-2 વીઘા જમીન હોય અથવા ન પણ હોય. અને ફાર્મની વાત કરીએ મિત્રો, તો વીઘાના 5,000થી માંડી અને 10,000 સુધી હોય ફાર્મ. 7,000, 8,000 જેવા ખેડૂ અને જેવી જમીનને જેવા રાખવાવાળા, ફાર્મે રાખવાવાળા. તો જે ફાર્મે રાખીને જમીન વાવતા હોય એને તો બહુ એટલે બહુ મુશ્કેલી. કારણ કે આ મુખ્ય પાક ચોમાસાનો પાક હોય, એમાં આ હાવ એટલે હાવ પાક નિષ્ફળ જાય. ફાર્મ તો દેવી જ પડે ને. તો એ લોકોને તો જે પોતાની ઘરની જમીન હોય ને વાવતા હોય એના કરતાં પણ મોટી મુશ્કેલી અત્યારે એને જે ફાર્મે આપણા સાદી ભાષામાં ભાડે રાખતા હોય, વરસ 12 મહિનાના ઓલા કરાર આધારિત, કે આ મહિનાથી આ મહિના સુધી તમારે એટલી ફાર્મ દેવી પડશે. ભાડું કે ફાર્મ એ બે ગમે હાલે, તો કેવી હાલે. તો સરકારશ્રીએ ખાસ આ સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે ને, જ્યાં ખાસ વ્યવસ્થિત સર્વે કરવાનો કે જે વિસ્તારોમાં વધારે વરસાદ છે અને વાડિયા જાય અને જે લોકો ફાર્મે જમીન વાવતા હોય એવા લોકોનો વહેલાહેર સર્વે કરે. અને જે ફાર્મે જે 12 મહિના જે ફાર્મ આપ્યું હોય અને જેને ફાર્મે વાવી હોય એ લોકોને સહાય મળવી જોઈએ વહેલી તકે. કારણ કે એ પોતાની જમીન હોય ને પોતે વાવતો હોય એના કરતાં પણ આ ફાર્મે રાખે એને મુશ્કેલી હોય મિત્રો. તો તમારો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમે તો શેર કરજો. કારણ કે જે અગાઉ કીધું એમ કે ફાર્મ એટલી બધી મોંઘી ફાર્મ, વીઘાની 5,000 થી 10,000 સુધીની ફાર્મ, સાથે એમાં બીજો બધો ખર્ચો, અને એ આ બધું એની મહેનત ને બધું ગણી તો એ આંકડો બહુ મોટો થાય. તો આંકડો બોલીએ એટલો ઓછો પડે એમ બધું ગણાવીએ તો સરકારશ્રીએ ખાસ આ ફાર્મે જમીન વાવતા હોય ને એને વ્યવસ્થિત આમ ઓરિજિનલ વાડિયા જાય, અને જે લોકો ધારો કે વાડિયા રહેતા હોય, ગામમાં રહેતા હોય, અને એ જ્યાં રહેતા હોય ત્યાં એ બધાનો વ્યવસ્થિત મુલાકાત કરે. ગવર્મેન્ટના માણસો બધા એવા આખી ટીમ બનાવે અને એવા લોકોની મુલાકાત લઈ, અને એવા લોકોને તે પણ વહેલી તકે સહાય મળવી જોઈએ. એને મહા મુશ્કેલી અત્યારે વેઠવી પડતી હોય. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. જય સિયારામ, બાપા સીતારામ. મિત્રો, તમને આ એક ડેમો બતાવી રહ્યા છીએ. કપાસની જે ડાવડું છે, કપાસનું ડાવડું, એમાં પાણી ભરેલું છે. આ જુઓ, બધું તમે જોઈ શકો છો. આ તો ખાલી હાવ ઓછું કહેવાય. તોય જે અમુક વિસ્તારમાં તો આખો કપાસ ડૂબી ગયો હોય હાવ, એટલે હાવ આ જે છે લીલું બતાય એ ન બતાતું હોય. હાવ આપણે કેમ ઓલો થઈ ગયો હોય, બળી ગયો હોય, એવો કપાસ પણ બધાને થઈ ગયો છે. સિંગમાં તો વાત જ પૂછવાનું નહીં, ડુંગળીમાં એ તે કાંઈ નહીં. એવું મિત્રો બહુ મોટી નુકસાની થઈ છે. અને ખાસ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ તો કે જે ફાર્મે રાખતા હોય ને એવા જે ખેડૂતો હોય એ લોકોને વંચિત ન રહી જાય જે સહાય મળે એનાથી. અને ઘણી વખત એવા ખેડૂતોને જે સહાય હોય એ મળતી નથી, તો એને મળવી જોઈએ. કારણ કે સૌથી પહેલાં મિત્રો એને ખાસ જરૂરિયાત હોય છે. પોતાની જમીન ન હોય, બધું આમાં નાખી દીધું હોય, અને જો કે પોતાની જમીન હોય ને પોતે જ વાવતા હોય એવા તમામ ખેડૂતોને પણ સહાય વહેલી તકે મળવી જોઈએ. અને તમે જોઈ શકો છો મિત્રો, જો આ બધું ખાલી આ તો આ હજી હાવ
ઓછું કહેવાય, આના કરતાં પણ વધારે બધા ખેડૂતોને મોટી નુકસાની થઈ છે. તો વહેલી તકે આ ખાસ બધી બાબત છે એને સરકારશ્રી ધ્યાન દે, અને ખાસ એવું લાગે તો એવી ટીમને એક નિમે અને અલગ અલગ જગ્યાએ વાડીમાં જઈને જ તે વ્યવસ્થિત બધું જોઈને સર્વે કરે, એટલે એને ખબર પડે કે ભાઈ ના વાત હાચી છે. તો મિત્રો તમે જોઈ શકો છો જો આવી બધી, અને સિંગનો પાક તો અત્યારે હાજર એટલા બધા નથી, નકર તો એ તો મિત્રો હાવ બળી ગયેલો છે, હાવ કાળો બધું પૂરું એમાં. હા.